આપણે બધો મસાલો ખાંડી લીધો છે। આ બદામ, આ કાજુ, આ કિસમિસ, આ છે સૂંઠ પાવડર અને આ છે અડદિયાનો સ્પેશિયલ મસાલો। હવે એમાં આપણે સૌથી પહેલા લોટ લઈ લઈએ। એમાં નાખી દઈએ થોડું દૂધનું મોણ દઈ દઈએ। પછી આપણે એને ચાયણા વડે ચાળી નાખીએ। એટલે કે કંટી નો રે સરસ મજાના કરકરિયા વાળા અડદિયા બને છે। હા બેટા, પતંગ ચગાવી ગઈ કા શું થયું? લે હાલે હાલો, હવે આપણે એને ઘીમાં ગરમ થઈ ગયું એટલે નાખ્યો છે અડદનો લોટ ને હવે સરસ મજાના ધીમા ગેસે આપણે એને લાલ થાય ત્યાં સુધી શેકી લઈએ। હજી તો લાલ નથી થયો, ધોરો છે ને હંમેશા ધીમા ગેસે જ શેકવાનું। એ શું બનાવે છે? એ તો સીવે તમને મદદ કરવા લાગશે। હો, ધીમા ગેસે ચાલુ છું, હજી કાંઈ લોટ શેકાણો, ધીમે ધીમે હલાવવાનું, હજી ચાલુ જ રાખવાનું છે કે જ્યાં સુધી એકદમ સરસ મજાનો લાલ ન થઈ જાય ત્યાં સુધીમાં આપણે બધી મિક્સ દાળ છે, સાંભર બનાવવો છે એટલે મિક્સ દાળ બફાઈ ગઈ છે કે જેમાં તુવેરની દાળ છે, ચણાની દાળ છે, થોડીક અડદની દાળ છે અને થોડીક મશરૂમની દાળ છે। ચારે ચાર દાળ બફાઈ ગઈ છે ગોળ નાખીને। તો આ બધી કેન્ડી ચાલો જો સેજ લાલ થઈ ગયો છે। હે હા, ના ના બધા નથી બફાવો, થોડાક મેં આયખા એટલા બધા થોડા બફાય। જો આ લાલ થઈ ગયું છે। હવે આપણે આમાં નાખી દીધો છે ગુંદ, એટલે કે એ ગરમમાં એ સરસ મજાનો ફૂટી જાય। ગુંદ સરસ ફૂટ્યો, ગુંદ સારો છે। એમાં ખાંડ નાખી એ ચાસણી લઈ લઈએ। કા બેટા, સહેજ નાખી દઈએ પાણી તો સરસ મજાનું મિક્સ થઈ જાય। બધું મિક્સ કરી દીધું છે, કાજુ, બદામ, ગુંદ અને સૂંઠનો પાવડર ને અડદિયાનો મસાલો। અને હાલો મારે શિવને ખાવું છે એટલે દઈ દઈ વાટકા। ત્યાં સુધીમાં તો આપણું ઈડલી અને સાંભર પણ બનીને તૈયાર થઈ ગયું છે। તમે પણ ચેનલને કરજો સબસ્ક્રાઈબ।